જય મુરલીધર કે લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં અને દોરંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. એથી આગળ દાખલા તો કે હા, સીતાને ઘોર જંગલોમાં અમે પુત્રો જણાવ્યા હે. સીતાને ઘોર જંગલોમાં અમે પુત્રો જણાવ્યા હે અને શ્રી કૃષ્ણને ભીડના બાણથી અમે પોતે હણાવ્યા. કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની, કે કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીની, મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા. કે લોકના સાગર વિશે કોઈ નાવથી તરશો નહીં અને દોરંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. દુનિયા હે ભાઈ, આમ એ બોલે ને તેમ બોલે. હરેક માણસના મગજમાં એવો જ વિચાર આવતો કે દુનિયા મૂકી છે, પણ દુનિયા સામું જોવા રહીશું ને ભાઈ તો આપણે કાંઈ કોઈ સારા કામ નહીં કરી શકીએ. કે દુનિયા કા સબસે બડા હે રોગ, ક્યાં કહેંગે લોગ. જોર જોરથી તમે દાંત કાઢશો ને તો ગાંડા કહે છે, અને સાચો પ્રેમ કરશો ને તો આવારા કહે છે. ધીમે ધીમે કામ કરશો ને તો ટાઢા કહે છે, અને ફટાફટ કામ કરવા મળશો ને તો એમ કહે કે બાપનું હું લૂંટાઈ જાય. કોઈ ભૂલ થાય એને તો સલાહકારો વધી જાય, અને ક્યારેક જો રડાઈ ગયું ને તો માય કાંગલા કહેશે, અને મજબૂત થઈ જાય સમાજની અંદર રહે ને તો લાગણી વિનાના કહે. સાહેબ અને ઘરવાળીને થોડોક વધારે પ્રેમ થઈ ગયો તો વહુ વોગો કહે, અને માનવું જો માનવા માંડ્યા ને તો આજ દુનિયા માવડીઓ કહેવાની. દુનિયાને એકે બાજુથી હું અને તમે નથી પહોંચી શકવાના, કારણ કે દુનિયામાં 90% લોકો એવા છે કે સાહેબ સમાજ શું કરે બીજાનું ધ્યાન રાખવા જ જન્મ લીધો હોય. જીવન બહુ ટૂંકું મારા વાલા, અને ઈશ્વરનું બેઠ સજ્જન આપણે માણસ છીએ, અને આપણે કહેવા હોય ને એનું સર્ટિફિકેટ સમાજ પાસે લેવાની જરૂર નથી. તમારા હૃદયને પૂછો, હૃદયને વિશાળ બનાવો, નીતિ અને ગતિને શુદ્ધ રાખો. તમે ખુલ્લા આકાશની અંદર ઉડી શકવાની તાકાત ધરાવો, પણ શરત બસ સાહેબ ખાલી એટલી છે, પાંખો તમારી હોવી જોઈએ, સમાજની નહીં. નબળા સમયની અંદર ક્યારે નબળા વ્યક્તિની મદદ ન લેવી, કારણ કે ઋણ ચૂકવવામાં પોતાનો જીવ આપી દેવો ને તો એને સંતોષ નહીં થાય, અને કદાચ લેવાઈ ગઈ હોય તો એની નિંદા કે નફરત ન કરવી. કયા સમયે ક્યાં જઈને બેહવું ને એ લોકો ભણાવીને ગયા છે. બની શકે તો આભાર માનીને ત્યાંથી નીકળી જાઓ, અને મગજ નામની વસ્તુમાં ઈર્ષા, નિંદા અને નફરત નામની એપ્લિકેશનો ક્યારે ડાઉનલોડ ન કરવી. જિંદગી હેન્ડ થઈ જાય મારા વાલા. માણસનો ઉંદરનો હું જ્યારે મોટો થાય ને ત્યારે જ બહારના ઊનું પતન થાય. ગમે તેટલા મોટા થઈ જઈએ પણ અંદરના વિદ્યાર્થીને ક્યારે મરવા નહીં દેવાનો. અને આપણી મહેફિલમાં આપણી વાત સાંભળી નીચું જઈને તાળી પાડીને બધા આપણી વાહ વાહ કરે તેવું ન સમજવું કે આપણા ગુનામે. સાહેબ બધાએ પોતપોતાની ગલીના બાદશાહ જ હોઈએ. બીજાઓને ડરાવનારાઓને મેં અંદરથી બહુ ડરતા જોયા, નિર્શાળું ઊંડી ખાઈમાં પડતા જોયા. બીજાઓને ડરાવનારાઓને મેં અંદરથી બહુ ડરતા જોયા હે, અને ઈર્ષાળુને ઊંડી ખાઈમાં પડતા જોયા હે, અને શંકાશીલ માણસોને મોટા જહાજોમાં પણ મળતા જોયા હે, અને ઈશ્વર ભરોસે રહેનારાઓમાંથી તૂટેલી નાવમાં પણ તરતા જોયા. પ્રેમના સંબંધમાં બુદ્ધિનું કોઈ કામ નથી. આ પૃથ્વી થોડા કોઈના બાપના ઓર્ડરથી પડે. આ પ્રકૃતિ ભોળપણને ચાહે સાહેબ, એટલે તો નિખાલસ માણસોની આજુબાજુ બુદ્ધિશાળીઓ પડે. યાદ રાખજો, અહીંયા મારા કે તમારા પોતિકા નિયમો અને સિદ્ધાંતોની કોઈ વેલ્યુ નથી. કારણ કે આપણે જેના ઘરમાં ભાડે રહેતા હોય ને એના ઘરના દિશા દશાના વાતાવરણ એના માલિકને જ ખબર હોય છે, અને આપણો માલિક છે પરમાત્મા. એના નિયમ અને સિદ્ધાંતોથી આપણે હાલવું જોઈએ. બાકી તો સિકંદર અને નેપોલિયન જેવા ઘણા સાહેબ અહીંથી નીકળી ગયા, અને હાથીને ટન મોઢે ખાવા જોઈએ પણ વ્યવસ્થાની જરૂર નથી. અને હું અને તમે તો 2 રોટલીના પેસેન્જર થઈ. ભરોહો ન થાય ને તો ન કરતા મારા વાલા, પણ શંકા કરીને અપમાન કરવાનું મારો ને તમારો કોઈ અધિકાર નથી. ઝીણી ઝીણી ભૂલોથી ભૂલોનો એક મોટો પહાડ બને છે, અને એનું નામ છે નિષ્ફળતા. એક એક ભૂલને સુધારવા માટે આખી જિંદગી ખર્ચી નાખવી પડે. રોજે રોજ ઝીણી ઝીણી ભૂલો સુધારી લઈશું ને તો નફાની અંદર જિંદગી છે. અને જે લોકોને પોતાની ભૂલ શોધવાની તાલાવેલી છે ને એ વ્યક્તિ પોતાના જીવનને નવી ઊંચાઈ તરફ લઈ જાય. અને મને દયા આવે એ લોકો ઉપર કે જે પોતાની ભૂલને ભૂલ નથી એ સાબિત કરવામાં પોતાનું અનમોલ જીવન ખર્ચી નાખે. માણસને જીવનમાં થાક શેનો લાગે ખબર હે? કે આખી જિંદગીમાં આના માટે આ કર્યું
છતાંય વ્યક્તિ મારા માટે કાંઈ ન કર્યું એ અપેક્ષા માણસને જીવનમાં થકવી દે. અને મોટી વાત તો એ છે સાહેબ કે આપણે જીવનમાં ઘણું બધું જાતું કરી દેતા હોઈએ છીએ, પણ છેલ્લે એક વાત લઈને ઊભા હોય કે આ માણસ માટે મેં કેટલું જાતું કર્યું. એ વાત ક્યારે જતી કરતા નથી. એ થાકોડો બહુ મોટો લાગે, હું અને તમે કોઈ માટે કરતા નથી. બધા એકબીજાનું માધ્યમ છીએ, અને આપણે કોઈને ઊંચકીને ચાલી રહ્યા છીએ ને એ બહુ મોટો વેમ છે સાહેબ. જરાક નીચે નજર નાખીને જોજો, મને અને તમને પણ કોઈ ઊંચકીને ચાલી રહ્યું છે. જય મુરલીધર. મારા વિડીયો તમને પસંદ આવે, ગમે, સારા લાગે તો મારી અમુભાઈ આહિર ઓફિશિયલ 5115 ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય મુરલીધર.